હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે આ એરંડા દેખાય રહ્યા એની અંદર આપણે એરંડા વેણી લીધા છે ને કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું ને આ ખેતરની અંદર વેણી લીધા કમ્પ્લીટ ને હવે બીજા ખેતરની અંદર ચાલુ કર્યું છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું ને જેટલા ઉતાર્યા એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પહેલો ઢગલો અહીંયા કરેલો છે ને આપણે વેણવાનું ચાલુ કર્યું હતું. ઓલો જે સેદડો દેખાડો નિકનથી ને આજે વાતાવરણ વરસાદ આવે એવું કર્યું છે. સવારના તો આવે તો થોડો થોડો વરસાદ, એટલે ઝડપી જેટલા બને જેમ બને એમ જલ્દી આપણે એરંડા ઉતારી લીધા આ ખેતરની અંદર. હવે આ ખેતર જ બાકી રહ્યું છે. એરંડાના 3 ઢગલા થયા છે મોટા મોટા, 2 ખેતરના થઈને એક ઢગલો અહીંયા થયો છે. જુઓ આયરો ઢગલો છે મોટો બધો ને આપણે ઓલી બાજુથી ચાલુ કર્યું હતું વેણવાનું. આમાં ચીલ પણ વધારે થઈ ગયો છે એટલે પાણી હાટતું નથી બરાબર. હવે એરંડા બગડી ગયા છે એટલે કોણ હવે ચૈત્ર મહિનો આવતા આવતા બધું પૂરું થઈ જશે. આના પછી 1-2 વેણું હારી આવશે પછી પતી ગયું સીધો પછી ઉહીડિયો થઈ જશે. વેણી ખેતર ખાલી કરી દેવાનું પછી આપણે અહીંયાથી બદલાઈ દેવાનું. જોઈ શકો છો આજે વાતાવરણ બહુ ખરાબ છે, વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. આપણે અહીંયાથી ચાલુ કર્યું હતું વેણતા વેણતા આપણે પેલી બાજુ ગયા હતા જે ઓલા બોરડની બાજુ, અહીંયાથી ચાલુ કરેલો હતો આપણે વેણવાનું અને વેણતા વેણતા આપણે પેલી બાજુ ગયા હતા. હવે એરંડા પણ બગડી ગયા છે, હવે એટલા બધા છે નહીં. આ બાજુ કમ્પ્લીટ બધું ઉતારી નાખ્યું, માળો બાળો બધી. એક ઢગલો આપણે પેલી બાજુ કરેલો છે. અત્યારે ગાજેરો છે વરસાદ. આવા એરંડા થઈ ગયા. જુઓ આ એરંડા બગડ્યા ને એવી રીતે અમારે પણ બગડી ગયા છે. આ બાજુ હાવ બગડી ગયા છે, પેલી બાજુ થોડાક તો સારા છે. અંદર ચીલ મોટો મોટો થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો, સોટા ચાલુ થઈ ગયા છે, થોડો થોડો આવેલો છે વરસાદ. ચોક સોટા પડેલા છે. જો અંદર ચીલ કેવડો મોટો થયો છે. અહીંયા બોરની કુંડી છે. આ બીજા ભાઈનું આ ખેતર કમ્પ્લીટ વેણી લીધું. હવે બીજા ખેતરની અંદર ચાલુ કર્યું છે. એમાં 2 દિવસ થઈ જશે એમાં વેણતા. આ બાજુ એરંડા હારા છે. આ બાજુ એરંડા એટલા બધા બગડ્યા નથી. જે પેલી બાજુનો ભાગ છે ને એ બાજુનો બગડી ગયા છે. આ બાજુથી વેણતા વેણતા આપણે ઓલી બાજુ ગયા હતા એટલે 2 બાજુથી એરંડા વેણી લીધા ને હવે આ ખેતર ખાલી થઈ જવાનું છે. હવે માળો એટલી બધી છે નહીં, કોક માળ છે. માળની અંદર આવો જાળીઓ આવી ગયો છે. જુઓ એટલે એકદમ હુકાવા માંડ્યા છે. જુઓ આવી રીતે હુકાઈ જાય છે. આ હુકાણા ને એવી રીતે હુકાઈ જાય છે. એક ઢગલો અહીંયા છે, જોઈ શકો છો તમે. આ બાજુ કમ્પ્લીટ બધું વેણાઈ ગયું ને હવે પેલા ખેતરની અંદર ચાલુ કર્યું છે વેણવાનું.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.